કોઈકને પૂછજો જીવનમાં જેને પિતા ન હોય એને કેવું થાય? મારા ભાઈને પરણાવવા, બેનને પરણાવવા, દીકરીને પરણાવી, આ દાગીના લેવા, આટલો ખર્ચો, પણ જ્યાં સુધી પિતાનો છાયો હોય ને ત્યાં સુધી પુત્રને ચિંતા ના હોય. પુત્ર આશા લઈને બેઠો હોય કે મારી પાછળ મારા પિતા છે. જ્યાં સુધી મારા પિતા છે ને ત્યાં સુધી મને કોઈ ટચ નહીં કરી શકે. જેમ પુત્રને પિતાનો છાયો જાય ને તેમ એ પુત્રની છાતી ચોડી થઈ જાય, 36 ઇંચની ના રહે, કારણ કે પિતાનો છાયો હતો. એટલે કહેવાય પિતૃ દેવો ભવ. એ પિતા આપણા દેવ કહેવાય, એ પિતાને દેવ માનો. એવા આપણા પિતા, એ પિતાનો છાયો હોવો જરૂરી. ભલે આપણે સવારે ઉઠી મંદિરે ના જઈએ પણ પિતાને પ્રણામ કરો, ભગવાન શિવ પ્રસન્ન રાજી થશે. ઉપાધિ કોઈ તું કરવા, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. પિતા પુત્ર બેઠા હો ને ત્યારે પિતા કહે પુત્ર તું ચિંતા ના કર, આ તારો બાપ બેઠો છે જી. એ તને ચિંતા શાની? આ તારો બાપ બેઠો છે જી. આ તારા માટે હું દુનિયા જીતીને લાવી શકું. આ તારો બાપ હજી જીવતો છે. એ કોઈને પૂછજો કે તારા પિતાને તારા જીવનમાં શું થાય? એ ઉપાધિ જ હોય, રૂગી ઉપાધિ જ હોય, ટેન્શનમાં જ હોય, કારણ કે તેની પાસે તેના પિતા નથી. આમ પિતા આપણી સામે ઉભા કહે ને કે હે પુત્ર તું ચિંતા ના કર, આ તારો બાપ હજી બેઠો છે. તારા સંતાપ ખભે લઈ, જગતના તાપ ખંભે લઈ. તારો બાપ બેઠો છે તો ટેન્શન શું કામ લે? આમ બાપ એની દીકરાને આંગળી પકડી લઈ જાય માર્કેટમાં, હે કે હાલ બેટા તારે શું જોવે? એ દીકરો આંગળી આમ કરે ને એ લાખની હોય કે કરોડની, પણ એ બાપ લઈ દે. એટલે બાપના ઘરે ખીચડી ના હોય ખાવા, તો બાપ કહે મારો દીકરો